તો આજના સેશનની અંદર we don't want to make it કે જેની અંદર ખાલી હું જ કમ્યુનિકેશન કરવાનો છું. I want કે તમારું અને મારું બંનેનું કમ્યુનિકેશન રહે. So whenever I will ask you questions, will you give replies? Everybody please raise your hands. બધા જવાબ આપશો? Great. તો આપણે આ વર્કશોપને બહુ એક્ટિવ બનાવી છે અને આ વર્કશોપના જે પર્પસ છે તો એ પર્પસની અંદર પહેલો પર્પસ એવો છે કે જેની અંદર we all can understand the proper definition of financial literacy. Financial literacy શું છે, તેના કયા આયામો છે અને કેવી રીતે આ બદલતા વિશ્વની અંદર we can find the way કે જેની અંદર આપણે એ પ્રોપર ઇન્વેસ્ટમેન્ટને એક ડાયરેક્શન આપી શકીએ અને miracles can happen. ઘણા બધા જાદુઓ થઈ રહ્યા છે અત્યારે વિશ્વની અંદર, તો એ બધી અવેરનેસ આપણા ટાઉનની અંદર આવે. તો પહેલો ક્વેશ્ચન મારો તમને એવો છે કે વોટ ઇઝ મની? પૈસા શું છે? તમે હાથ ઊંચો કરી શકો. મેં વાત કરી કે આપણે બંને તરફનું કમ્યુનિકેશન કરીશું. પૈસા શું છે? કોણ જવાબ આપશે? જીવન જીવવાનું સાધન. ગ્રેટ. તેના સિવાય સ્ટેટસ છે. વાહ, ગજબ. શક્તિ છે, પાવર છે. ચલો પછી એનર્જી છે. ગ્રેટ. ધેન ખરીદી શકીએ. ઓકે, ખરીદી થઈ શકે. રાઈટ. પછી ચલો ગ્રેટ. તો ઘણી બધી વ્યાખ્યાઓ છે પૈસાને લઈને, પરંતુ તેને લઈને બહુ જબરદસ્ત સ્ટોરી છે. એકવાર એક ફોરેનર ભારતમાં એમાં પણ ગુજરાતમાં અમદાવાદની અંદર પોતે એરપોર્ટથી ઉતર્યા. જેવા ઉતર્યા એ ખબર ન પડી, રિક્ષામાં બેસી ગયા. કારણ કે અમદાવાદના રિક્ષાવાળા પેલાને પૂછ્યું where do you want to go? પેલા કે I want to go to hotel. તો એમનું એક જગ્યાએ કોલેબોરેશન હતું, લોજમાં લઈ ગયા. પેલાને ઉતારી દીધો. નીચે ગયો, એક અંકલ બેઠા હતા. એટલે એમને વાત કરી કે મારે રૂમ જોઈએ છે. તો પેલા કે એક કામ કરો, લો આ ચાવી, 5મા માળ પર રૂમ છે, તમે મને 1000 રૂપિયા આપો, તમે જે રૂમ જોઈ આવો, તમને પસંદ આવે તો રાખજો, નહીતર પછી તમે નીચે આવો તો હું તમને તમારા પૈસા પાછા આપી દઈશ. પેલા આવી ડીલની વાત કરી. પેલો કે ઓકે. પેલા 1000 રૂપિયા આપ્યા, દાદરા ચડવાની શરૂઆત કરી. લિફ્ટ બંધ હતી. એટલી વારની અંદર હવે આજે લોજવાળો તો એક જગ્યાએથી કરિયાણું લેતો હતો, તો એનો એક છોકરો આવ્યો પૈસા લેવા માટે. તો 1000 રૂપિયા તેને પેલા આપી દીધા. હવે આ કરિયાણાવાળાએ તેને દુકાનમાં એક છોટું રાખેલો હતો. એ છોટુને પગાર આપવાનો હતો. કરિયાણાવાળાએ જઈને પેલા છોટુને પગાર આપી દીધો. હવે આ જે છોટું છે એ પેલી લોજમાં જમતો હતો. દેવડા સાહેબ જે લોજમાં પેલો રૂમ જોવા માટે ગયેલો, તે પેલાએ જઈને તેને આપી દીધા. અને એટલી વારમાં પેલો દાદરા નીચે ઉતર્યો, પેલા 1000 રૂપિયા પાછા આપી દીધા. Have you understood the game of money? Money is nothing but the exchange of value. Agree? Yes. જેના દ્વારા વેલ્યુ એક્સચેન્જ થાય છે. આપણે શું કરીએ? વેલ્યુને એક્સચેન્જ કરીએ. પહેલાના સમયની અંદર ધાન લેતા હતા, ધાન આપતા હતા. પછી ધીરે ધીરે વ્યવહાર બદલાયો. અત્યારના સમયની અંદર, અત્યાર તો સમય જુદો છે કે જેની ડિસ્કશન ડેફિનેટલી I would not do that. એ ડિસ્કશન માટે સ્પેશિયલ આપણી પાસે એક સ્પીકર છે કે જે અહીંયા ઉપસ્થિત છે. પણ વાત એ છે કે આ ટ્રાન્સફોર્મેશન થતા થતા એ નોટ સુધી પહોંચ્યું કે જેને અત્યારે આપણે બહુ સાચવીને રાખીએ છીએ. પૈસાને બહિર્પ્રાણ કહેવાય. તો આજની જે વર્કશોપ છે એ વર્કશોપની અંદર બધાને ક્લિયર દેખાય છે? પાછળ સુધી ક્લિયર છે? મારો અવાજ ક્લિયર વેની અંદર સમજો. બીજું, અહીંયા જે કોઈ પણ ફાઇનાન્શિયલ લિટરેસીની અથવા એજ્યુકેશનની અથવા ઇન્વેસ્ટમેન્ટની આપણે જે વાત કરીએ છીએ તો એ કોઈ ક્વિક સ્કીમ નથી, કોઈ ક્વિક ફિક્સ નથી. આપણને બધાને ખબર છે કે પૈસા કમાવા ઇટ ઇઝ ઓલ અબાઉટ હાર્ડ વર્ક, નોલેજ એન્ડ પ્રોપર ગાઇડેડ પ્લાનિંગ. તો અહીંયા એવી કોઈ સ્કીમ નથી કે જેની અંદર ક્વિક મની અર્નિંગ એવું બધું કશું છે નહીં. ઓકે, તો આપણે એવું કશું ક્લેમ કરતા નથી. ઓબ્જેક્ટિવ આ વર્કશોપનો એટલો છે કે આપણે બધા જ ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ અને તેનું ફ્રીડમ, એટલે કે ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ શું છે અને તેનું ફ્રીડમ મેક્સિમમ કેવી રીતે લઈ શકીએ અને એ પ્રમાણે આપણું જે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે તેને પ્લાન કરી શકીએ, તેનું આ વર્કશોપનું ઓબ્જેક્ટિવ છે કે કેવી રીતે આપણી પાસે જે પૈસા છે તો એ પૈસાને બેટર વેમાં મેનેજ કરી શકીએ, એ જ પૈસાને કામે લગાડી શકીએ અને
આપણે વધારે પૈસા પણ કમાવી શકીએ. તો આ વર્કશોપનો ઓબ્જેક્ટિવ છે. હવે જુઓ, આ ઓબ્જેક્ટિવ તો છે, પણ ફેક્ટ શું છે? ફેક્ટ આ છે, 73% of Indians can't pass a basic financial literacy test. એટલે કે 73% જે ભારતીયો છે ફાઇનાન્શિયલ લિટરેસી, ઓકે, જેને આપણે કહીએ ને કે એક સાક્ષરતાનું જ્ઞાન, મનીને મેનેજ કરવાનું કે મલ્ટીપ્લાય કરવાનું. આપણે ઘણા બધા વ્યક્તિઓ જોઈએ છીએ, દરેક વ્યક્તિ તેના જીવનની અંદર નાના મોટા પૈસા કમાતો જ હોય છે, પરંતુ તમે જુઓ કે 90% વર્ગ છે એ એના જીવનની અંદર સતત સ્ટ્રગલ કરતો રહે છે. તેનું કારણ શું છે? કારણ કે પૈસા કમાય છે ઝડપથી અને લૂઝ પણ ઝડપથી કરે છે. કોણ બનેગા કરોડપતિની અંદર આપણે હિસ્ટ્રી ચેક કરીએ તો એના મોસ્ટ ઓફ ધ જે કરોડપતિ બન્યા છે એમાં તો એક ફેમસ છે કે જે એટલા બધા પૈસા કમાવી, એમની પોઝિશન એવી થઈ કરોડપતિ બન્યા પછી પણ રોડ પર આવી ગયા. તો એનો અર્થ શું છે કે ફાઇનાન્શિયલ લિટરેસી નથી. અને આ આપણો કોઈ રેશિયો નથી, સેબી દ્વારા આ પ્રમાણિત છે. તો અહીંયા આપણે ચર્ચા કરીએ કે ફાઇનાન્શિયલ લિટરેસી શું છે, તેની વ્યાખ્યા શું છે. તો એવી સ્કિલ, એવું નોલેજ કે જેને આપણે ઇફેક્ટિવલી શીખી અને આપણા પૈસાને મેનેજ કરી શકીએ. એ નોલેજ જો આપણી પાસે ન હોય, then we struggle a lot. બે પ્રકારના વ્યક્તિઓ હોય. એક હોશિયાર, કેવા? ખાડામાં પડે પણ નીકળી જાય. ઘણા હોય કે ના, હું ભૂલ કરીને શીખું છું, પણ ખાલી ભૂલો કરવામાં જિંદગી બહુ નાની છે. બીજા કેવા હોય? ખાડામાં પડે જ નહીં, સમજદાર. તો અહીંયા આપણે જે કોઈ પણ ડિસ્કશન કરવાના છીએ તો એ ડિસ્કશનના બેઝિસ એવા છે કે આપણે એવા કેલ્ક્યુલેશન પ્લાનિંગ સાથે ચાલીએ કે જેના કારણે કરીને આપણી પાસે જે સ્ટ્રેન્થ છે તેનો બેટર વેમાં આપણે ઉપયોગ કરી શકીએ. અને એ જો આપણી પાસે ન હોય ફાઇનાન્શિયલ નોલેજ, તો તેના કારણે શું થાય છે, ક્યારેક સોલિડ ફાઉન્ડેશન, એક જે સિસ્ટમ બનવી જોઈએ. અહીંયા કદાચ શરૂઆતમાં મેં જોયું રમેશભાઈ ડિસ્કશન કરતા હતા કે ઘણા બધા લોકો, આપણે ઘણા બધા પૈસા કમાઈએ છીએ, બટ when we talk about time, તો અત્યારે આ ફાસ્ટ લાઈફમાં સમય નથી, ઘરે આપવા માટે નથી, બાળકો માટે નથી, સમય નથી રહ્યો. તો તેનું કારણ શું છે કે આપણે એવી સિસ્ટમ નથી બનાવી શક્યા, એવું ફાઉન્ડેશન. તો એ પણ અહીંયા ફાઇનાન્શિયલ લિટરેસીની અંદર આપણે મેઇન ડિસ્કસ કરવાના છીએ. પરંતુ સમસ્યા શું છે? પૈસાને લઈને બહુ જબરદસ્ત બિલીફ સિસ્ટમ આપણે નાનપણથી બનાવવામાં આવી છે. જો પૈસાને એક નેગેટિવ સેન્સ સાથે પણ જોવામાં આવે છે, યસ ઓર નો? કારણ કે વ્યાખ્યા શું છે? મની કાન્ટ બાય હેપીનેસ. પૈસા ક્યારેય સુખ ખરીદી શકતા નથી. તો એ તમે વિચારો, હવે આમ જોવા જઈએ તો જીવનનો આધાર શું છે? જીવનનો આધાર શું છે? કોઈ પણ વસ્તુ, રોટી, કપડા, મકાન, કંઈ પણ આપણે વાત કરીએ, મેં વાત કરી એક્સચેન્જ ઓફ વેલ્યુ. આને આપણે પાછા એમ પણ સાંભળીએ છીએ કે નાણા વગરનો ના થયો, નાણે નાથા લાલ. અને બીજી બાજુમાં શું છે? બિલીફ સિસ્ટમ કેવું કરવામાં આવ્યું છે કે પૈસા હેપીનેસ નથી ક્યારે લાવી શકતા. તો વ્યક્તિ બેઝથી મેડિકલ સાયન્સે પણ એ બાબતને પ્રૂવ કરી છે કે 95% જે સમસ્યાઓ છે અથવા બીમારીઓ છે એ સાયકોમેટિક હોય છે. તો એવી સાયકોલોજી સમહાઉ ડેવલપ કરવામાં આવી છે કે વ્યક્તિ સવારથી સાંજ સુધી મહેનત કર્યા પછી પણ પૈસા તો કમાય છે, પણ એ પૈસાથી ક્યારે પોતાની વેલ્થ ક્રિએટ નથી કરી શકતો. ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. ઓકે, તો આ એક રૂમર છે જેને આપણે કહી શકીએ, પરંતુ હકીકત શું છે? હકીકત એવી છે કે the number one source of anger and anxiety is money. તમે જો પૈસાના કારણે ઘણા બધા ઝઘડાઓ, સતત ડિપ્રેશન આપણે જોઈએ છીએ સમાજની અંદર, ઘણા બધા દાખલાઓ છે તો આ જોવા મળે છે. બીજું કે જ્યારે વ્યક્તિ પાસે એક પ્રોપર સારી વેલ્થ હોય છે તો તમે જુઓ તેના આયોજનો, તેની વ્યવસ્થા, એ બધી બાબતોની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય છે. પણ જ્યારે પોતે સ્ટ્રગલ કરતો હોય છે ત્યારે સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન આ બધું જોવા માટે મળે છે. પણ જો એની પાસે જ્યારે પૈસા કમાવાની શરૂઆત થાય, ફ્લો મેન્ટેન થવાની શરૂઆત થાય, રિસોર્સિસ પોતે ક્રિએટ કરવાની શરૂઆત કરે, એટલે કોન્ફિડન્સ ઓટોમેટિક વધે, વધારે આઝાદી, સિક્યોરિટી, આ ઘણી બધી બાબતોને એ ડાયમેન્શન્સની અંદર પોતાના જીવનની અંદર આગળ વધી શકે છે. તો અહીંયા વાત એટલી જ છે કે પૈસાને લઈને, મનીને લઈને જે માઇન્ડસેટ છે,
તો જે લોકો પોતાના જીવનની અંદર ફાઇનાન્શિયલ ફ્રીડમને નથી સમજતા અથવા સમહાઉ એજ્યુકેશન નથી લેતા, તો તેમની થોટ પ્રોસેસ કેવી બની રહેતી હોય છે? તો હંમેશા એ લોકો વર્ક ડ્રીવન હોય છે. એટલે વર્ક કમ ફર્સ્ટ, ધેટ ઇઝ ગ્રેટ, પરંતુ એમને સતત કામ કરતા રહેવું પડે છે. એમની પાસે કોઈ એવો વે નથી હોતો કે જેના કારણે કરી અને they can achieve the proper wealth of time, પણ તેનો એક ભાગ છે, નથી અચીવ કરી શકતા. આપણી સાથે આજના જે બીજા સ્પીકર છે કિરણભાઈ, તો પોતે અત્યારે બહુ સરસ અમારી સાથે ડિસ્કશન કરતા હતા. એમને વાત કરી કે હું ફ્લાઇટમાં હતો અને મારી સાથે એક કપલ હતું. એમની એજ હતી 55 યર્સ અને એ લોકો છેલ્લા 90 વર્ષથી વર્લ્ડ ટૂર પર છે. આપણા ગુજરાતીઓ છે અને જે જગ્યાએ જાય એમનો ગુજરાતીઓ તો બધે કાફલામાં જ જાય, આખી કમ્યુનિટી છે અને 7 તો કે એમના રસોયા છે. એ જે જગ્યાએ પહોંચે એની પહેલા એમનો બધો સામાન આપણો કરિયાણાનો ઢોકળા ફાફડાનો પહોંચી જાય. હવે એ જે દંપતી છે એ લોકો એમને જે વાત કરી એ પ્રમાણે એમને કહ્યું કે એમના જે ફંડ્સ હતા, ઇવન એકાઉન્ટ મને બતાવ્યા કે બંનેના એકાઉન્ટમાં થઈને એ લોકોએ 18.5 કરોડ મેન્ટેન કરેલા. કેટલા? હવે એ વ્યક્તિ એવું કહે છે કે મારી 55 યર્સની એજ થઈ, પણ જ્યારે મેં કમાવાની શરૂઆત કરી ત્યારે મારો 15,000 નો પગાર હતો, પરંતુ મેં એ સ્ટડી ઇન્વેસ્ટમેન્ટ એ રીતે રોકાણ કર્યું, એ બધા ફંડ્સને એ રીતે મેન્ટેન કર્યા કે અત્યારે મારા વાઇફના નામે 2.5 કરોડ અને મારા પર્સનલ એકાઉન્ટની અંદર, અને એનું જે ઇન્ટરેસ્ટ રેટ છે તેના પરથી જ અમે ગમે, કારણ કે વ્યક્તિ ગમે તેટલા પૈસા કમાઈ લે તો પણ એની જે જીવન જરૂરિયાતો છે, બરાબર, એ આરામથી એ પૈસાથી અમુક ભાગથી પણ મેન્ટેન કરી શકતો હોય છે. તો અત્યારે જુઓ, એ વ્યક્તિ એવી વાત કરી કે સમહાઉ મારી જે ડોટર છે તેના ડાયવોર્સ થઈ ગયા, પરંતુ જ્યારે તેના મેરેજ થયેલા ત્યારે મેં એને અમુક ઇક્વિટી ખરીદીને આપી હતી. અત્યારે તેની વેલ્યુ છે 6.5 કરોડ. મારે આજીવન જોવાની જરૂરિયાત નથી કે એના ડાયવોર્સ ભલે થઈ ગયા, બીજી વાર મેરેજ થાય કે ન થાય કોઈ સમસ્યા નથી, પણ એ પોતે કોઈ પર ડિપેન્ડન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ છે. પણ આપણે ત્યાં બધી વિચારધારા કોણ રાખી શકે? પ્રોફેશનલ્સ. જનરલ વ્યક્તિ ક્યારે આ બધું વિચારતો પણ નથી. પણ હવે સમય એવો છે કે આ બધું વિચારવાનું છે. તો જુઓ શું છે કે એ લોકો હંમેશા વર્ક ડ્રીવન હોય, મગજમાં ભરવામાં આવ્યું છે દોડવું જ પડશે, ચાલશે જ નહીં, એવું કંઈ ક્રિએટ થઈ શકે એવી કોઈ વાત કરે તો કે સ્કીમ છે, આવું ક્યારે થાય નહીં, આ રીતે ક્યારે આગળ વધાય નહીં, બરાબર. પણ તેનું જો પ્રોપર પ્લાનિંગ હોય, જે આપણે આજે શેર કરવાના છીએ, ડેફિનેટલી યુ વિલ ગેટ ધ કમ્પ્લીટ વે. બીજું, આ લોકો હંમેશા બીજાને પહેલું પે કરે છે. તમે એક બુક વાંચી હશે, ધ રિચેસ્ટ મેન ઇન ધ બેબીલોન. કોઈ વાંચી છે અહીંયા? એ પુસ્તકની અંદર બહુ જબરદસ્ત વાત કરી છે. એક વ્યક્તિ એના જીવનમાં 30 વર્ષથી રથ બનાવવાનું કામ કરતો હોય છે, પણ સતત સ્ટ્રગલ કરતો હોય. જ્યારે જુઓ ત્યારે ઘરમાં દાણાની પણ સમસ્યા હોય. ત્યારે એ તેનો એક મિત્ર હોય, તેની સાથે જ ભણતો હોય, તે બહુ બેબીલોનનો સૌથી મોટો અમીર વ્યક્તિ બની ગયો હોય. તેની સાથે ડિસ્કશન કરે છે કે આવું કેમ છે, કેમ હું આગળ નથી આવતો? તો એ વાત કરે છે તું કેટલા કમાય છે? તો એ વાત કરે છે આટલા. પછી શું કરે છે? તો કે કરિયાણાવાળાને આપી દઉં, બધાનું નામ લે, આને આપી દઉં. તો એ કે તું તારા માટે કમાતો નથી, તું બીજા માટે જ કમાય છે. તું જે મજૂરી કરે છે એ બીજા માટે જ કરે છે, પણ આમ જોવા જઈએ તું જે કમાણી કરે છે એનો પહેલો હકદાર કોણ છે? તું. પણ તું શું કરે છે? 10 રૂપિયા કમાય છે, 10 આપી દે છે, પણ 10 રૂપિયામાંથી જો 1 રૂપિયો તે તારા માટે રાખ્યો હોય, તે પૈસા પર તારો જ અધિકાર છે, બીજા કોઈનો નથી, તો કદાચ અત્યારે પરિસ્થિતિ જુદી હોત. તો જો ફાઇનાન્શિયલ લિટરેસી એવું પણ કહે છે કે તમે તમારી કોઈ પણ આવક હોય, અહીંયા ફાઇનાન્શિયલ લિટરેટ અથવા ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવો એનો અર્થ એવો નથી કે 100-200 કરોડ રૂપિયા એકદમ કમાઈ લેવા, એવી વાત નથી. આપણી આવક કંઈ પણ હોઈ શકે, ઇવન 1 લાખ રૂપિયા હોઈ શકે, અથવા 50,000 હોઈ શકે, અથવા 10,000 પણ હોઈ શકે, પરંતુ તેમાંથી મિનિમમ 10% પે યોરસેલ્ફ ફર્સ્ટ. લોકો આજીવન સ્ટ્રગલ કરે છે, તેનું કારણ આ છે. ધેન ઓલવેઝ એ લોકો પ્રોબ્લેમ્સની વાત કરે છે, સમસ્યાઓ શું છે, કેવી સમસ્યાઓ થશે, બટ એ સમસ્યાઓનું માઇન્ડસેટ એમને ક્યારે સોલ્યુશન ડ્રીવન લાઈફની અંદર નથી બનાવતું. ધેન આફ્ટર હંમેશા પાસ્ટની સ્ટોરીઓ, મારી સાથે કેવી દુર્ઘટનાઓ થઈ ગઈ,
એક વ્યક્તિ આઈ એમ અ કોચ, જો કે આ વિસ્તારની અંદર બહુ ઓછા લોકોને ખબર છે, પણ અમારી ડિસ્કશન ચાલતી હતી અને એમને વાત કરી હું હવે કોઈ ધંધો ટ્રાય નહીં કરું સાહેબ. મેં પૂછ્યું કેમ? તો કે ચોથો બિઝનેસ છે કશું મળ્યું નથી. મેં એમને વાત કરી, મેં કીધું તમે ગૂગલ વિશે સાંભળ્યું છે? તો કે હા. તમને ખબર છે છેલ્લા 2 વર્ષમાં 236 સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે અને બધા ફેલ છે. ગૂગલ. તો આપણી સમસ્યા શું છે? આપણે ક્યારે ઓલ્ડ સ્ટોરીને છોડી શકતા નથી. તો અહીંયા એ પણ વાક્ય છે. તો જો ફાઇનાન્શિયલ ફ્રીડમ જે લોકો ધરાવે છે તો આ ઇન્ડિપેન્ડન્સ તરફ આગળ વધે છે તો હંમેશા ગોલ ડ્રીવન હોય છે, વિઝનરી લોકો હોય છે, પોતાના સેલ્ફને પહેલું પે કરે છે, સોલ્યુશન ઓરિએન્ટેડ માઇન્ડસેટના હોય છે, ભવિષ્યની અંદર ધ્યાનમાં રાખીને પોતાનું વર્તમાનનું પ્લાનિંગ કરતા હોય છે, એન્ડ દે ટેક્સ રિસ્પોન્સિબિલિટી, એટલે કે ક્યારે બીજાને બ્લેમ કરતા નથી. They always take responsibility whatever happens with them. બીજી બાબત, આપણે ત્યાં લોકો આગળ નથી આવતા તેનું કારણ શું છે? જો અત્યારે જે માર્કેટ છે અથવા Amazon, Flipkart, જે કોઈ પણ માર્કેટ બનાવવામાં આવ્યું છે, દિવસો કે what they want, તમે ખરીદો. સાચું કે નહીં? યસ ઓર નો? માર્કેટ શું ઊભું કરવામાં આવ્યું છે? તમે ખરીદો બસ. અને ટાર્ગેટ કોણ છે? મિડલ ક્લાસ. કારણ કે જે અપર મિડલ ક્લાસ છે અથવા જે રીચ લોકો છે એમનું દરેક વસ્તુનું બજેટ હોય છે. પણ મેન્ટાલિટી શું છે? સ્પેન્ડ નેચર. તો હંમેશા સમસ્યા શું છે કે લોકો ઈચ્છાઓ પર ફોકસ કરે છે, પણ ઈચ્છાઓ આજ સુધી કોઈની પૂરી થઈ છે જીવનમાં? ઈચ્છાઓ પર ફોકસ કરે છે પણ એ લોકો એમની નીડ પર ફોકસ નથી કરતા. તો આ સમસ્યા એ પણ છે કે જ્યારે વ્યક્તિ ઈચ્છાને છોડીને પોતાની જરૂરિયાત શું છે, કારણ કે 2 પ્રકારના પૈસા હોય. એક શોર્ટ ટર્મ મની કે જે આપણે અર્ન કરીને અત્યારે આપણી પાસે છે, તો તેના બેઝ પર what we can do according to our budget, આપણે જે નક્કી કર્યું છે તેના બેઝ પર આપણે પોતાના ખર્ચાઓ મેન્ટેન કરી શકીએ. અને બીજા પૈસા કે જે આપણે બચાવીએ છીએ તેના બેઝ પર જે ભવિષ્યની આપણા ડ્રીમ્સ છે, ડિઝાયર્સ છે, અથવા જે કંઈ પણ આપણે ઈચ્છીએ છીએ લોંગ ટર્મ, તો તેને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઓકે, તો આ જે માઇન્ડસેટ સ્પેન્ડ એટીટ્યુડ વાળો ખર્ચ કરો, ઘણા બધા છે Amazon ની બધી એડ જોતા હોય, એક બેલ્ટ મળતો હોય, એક પર્સ મળતું હોય, શૂઝ મળતું હોય, 1200 રૂપિયા લઈ લો. જરૂર છે કે નહીં? પણ ડીલ છે. પણ એ ડીલ એટલા માટે જ મૂકી છે કારણ કે તમે ખર્ચ કરો. તો અન્ડરસ્ટેન્ડ. તો અહીંયા આપણી જે પ્રજા છે, આપણા જે લોકો છે, ઇવન તમે આનો એક સ્ક્રીનશોટ પણ લઈ શકો અને જો કદાચ ખાલી આ લઈ અને તમે ઘણા બધા તમારા મિત્રોને શેર કરશો તો એમનું પણ ઘણું બધું કામ થઈ જશે. આ એક રૂલ છે જે પ્રૂવન છે. જે રૂલ નું નામ છે 20-50-30 રૂલ. આપણે જે કોઈ પણ ઇન્કમ કરીએ છીએ, જે કોઈ પણ આવક કરીએ છીએ, તે આવકમાંથી આપણી જે વોન્ટ એટલે કે ઈચ્છાઓ છે એના પાછળ ખાલી 100 માંથી 20 રૂપિયાનો જ ખર્ચો થવો જોઈએ. તેનાથી વધારે ક્યારેય ન થવો જોઈએ. ધ ફર્સ્ટ થિંગ. બીજી બાબત, આપણી જે જરૂરિયાતો છે એમાં આપણા 50% પૈસા વપરાય તો વાંધો નથી, પરંતુ આપણા જે 30% પૈસા છે એમાંથી 20% ની તો મિનિમમ સેવિંગ. કારણ કે આપણે અત્યારથી એક એવી સિસ્ટમ બનાવી રહ્યા છીએ કે જે સિસ્ટમના બેઝ પર આપણે ડિપેન્ડન્ટ નહીં હોઈએ. કપિલ દેવે બહુ મોટું એક્ઝામ્પલ આપેલું છે. કપિલ દેવને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે અત્યારે તમારા લાઈફની અંદર બહુ જબરદસ્ત ફ્રીડમ ને ઇન્ડિપેન્ડન્સ ને એન્જોય કરો છો, વોટ ઇઝ ધ રીઝન? કારણ કે એ સમયે તો અમે સાંભળ્યું છે લોર્ડ્સ ને એ વખતે તમારે પ્લેનની ટિકિટના પણ ફાંફા હતા. તો કપિલ દેવે વાત કરી કે અમારું જે બોર્ડ હતું ને અમારી જે ટીમ હતી, તો એ ટીમના અમારા એક સિનિયર કોચ હતા. તો જ્યારે ચંડીગઢની અંદર અમારી મેચ હતી અને મેચ પૂરી થઈ અને અમે બધા નીકળવાના હતા તો પોતે સ્ટીલ હી વોઝ સિટિંગ. તો મેં એમને પૂછ્યું કે તમે કેમ હજુ સુધી નથી નીકળ્યા? તો એમને વાત કરી કે હું મારા સ્ટાઇફન્ડની રાહ જોઉં છું. એ પૈસા આવે પછી એમાંથી હું ત્યાં જઈ શકું. એટલે કે એ વ્યક્તિની પોઝિશન એવી હતી, સિનિયર કોચ હતો, પણ when he was earning he didn't learn the science of money farming. That's why છેલ્લે જઈને પણ એ સમસ્યાઓ રહી. તો જો જીવનની અંદર પૈસા તો આપણે બધા જ કમાઈએ છીએ. અહીંયા ઘણા બધા ડિગ્નિટરીઝ બેઠા છે, ઘણા બધા એક્સપિરિયન્સ લોકો છે. તમે ઓલરેડી ઘણા બધા ક્ષેત્રોની અંદર તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે. ઓકે, પરંતુ મેઇન બાબત
જે અહીંયા કોઈ યંગસ્ટર છે અથવા યુથ છે, બધાએ આપણે એ સમજવાની છે કે જ્યાં સુધી આપણે આપણા પૈસાઓને આપણા માટે કામમાં નહીં લગાવીએ ત્યાં સુધી નો મેટર વોટ આપણે ગમે જેટલા રૂપિયા કમાઈએ એ શું થવાના છે? યસ ઓર નો? એગ્રી ઓર નો? પરંતુ આ ઇન્વેસ્ટમેન્ટ કેવું હોય છે કે જેની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે. તો અત્યારે મેં અહીંયા તમને વાત કરી કે લાઈફનો આપણું જે ફાઇનાન્સ ને રિલેટેડ પ્લાનિંગ હોય અથવા આપણા જે ડિસિઝન્સ હોય એ કયા પ્રકારના હોવા જોઈએ. પણ અહીંયા આજે 10% ની વાત છે. આજના સમયમાં 10% કઈ જગ્યાએ લાગવા જોઈએ અને એ 10% જો આ બદલતા વિશ્વને તમે સમજી જાઓ, આ તકને તમે સમજી જાઓ અને somehow તમારા માઇન્ડસેટ ને તેના માટે પ્રિપેર કરી લો તો આ 10% તમારા માટે 1000% નું કામ કરી શકે છે.